અમરેલીમાં ગેરકાયદેસર રહેણાંક વિસ્તારમાં સ્પાના ધંધા સામે મહિલાઓ રણચંડી બની છે। મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, અમરેલીની એસપી કચેરી ખાતે તેઓ દ્વારા વિરોધ નોંધાવીને રજૂઆત કરવામાં આવી હતી કે કેટલાક લોકો છે તે રહેણાંક વિસ્તારમાં સ્પા ચલાવી રહ્યા છે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે, અને આ મામલે આ સ્પાની જે પ્રવૃત્તિ છે તે બંધ કરાવવામાં આવે તે પ્રકારની માંગ સાથે તેમણે અમરેલી જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। વાત કરીએ તો અમરેલીના કેરિયા રોડ ખાતેનો બનાવ છે કે જ્યાં રહેણાંક વિસ્તારમાં કેટલાક જગ્યાએ સ્પાના ધંધા ચાલુ થઈ ગયા છે। તે પ્રકારની વાતને પગલે મહિલાઓમાં નારાજગી જોવા મળી રહી છે અને ત્યાંની જે સ્થાનિક મહિલાઓ છે તે રોષે ભરાઈ હતી અને તેમના દ્વારા મોરચો પણ માંડવામાં આવ્યો હતો। પહેલાં તેમણે આ મામલે સ્થાનિક લેવલે વિરોધ કરવામાં આવ્યો, છતાં પણ કોઈ પ્રકારની કોઈ નક્કર કાર્યવાહી ન થતાં મહિલાઓ મેદાને પડી હતી અને તેમણે અમરેલીના પોલીસ વડા સંજય ખરાતની કચેરીએ વિરોધ પ્રદર્શન નોંધાવીને રજૂઆત કરી હતી, આવેદનપત્ર પાઠવ્યું હતું અને જે ગેરકાયદેસર સ્પા રહેણાંક વિસ્તારમાં ચાલી રહ્યા છે તે બંધ કરવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી। આ મામલે શું કહી રહ્યા છે ત્યાં રજૂઆત કરવા માટે આવેલા મહિલા તે સાંભળી લો। મારું નામ દિવ્યાબેન છે। હું કેરિયા રોડે અયોધ્યા સોસાયટીમાં રહું છું। સામેની સાઈડ અમારે ખરાબ ધંધા થાય છે, એની માટે અમે બધી મહિલાઓએ આજે કાલનો કેસ દાખલ કર્યો હતો। એટલે આજે પોલીસ આવી અને અમારે બધાને અમે રંગે હાથે ધરપકડ 3 લેડીઝને છોકરા સાથે પકડી। કઈ જગ્યાએથી પકડ્યા હતા? અમારા અયોધ્યા એપાર્ટમેન્ટની એક્ઝેક્ટ સામે, ફોર્ચ્યુનર હોટલની સામે। બેન, અગાઉ ક્યારે તમે રજૂઆત પોલીસને કોઈને કરેલી ખરી? હા, અમે બહુ જ રજૂઆત કરેલી છે। 60 દિવસથી અમે કોર્ટમાં ધક્કા ખાઈ છે। તો ક્યારે કોઈ તંત્ર દ્વારા કોઈ જાતનો કોઈ સપોર્ટ કરવામાં આવેલો? પોલીસ આવ્યા હતા, પોલીસ સહિત જ અમે એ લોકોને બધાને સાથે જ પકડ્યા છે અને પોલીસ લઈ ગયા છે। અમારે એટલી જ મહિલાઓને વિનંતી છે કે ઝટ છે ઝટ અહીંયા સીલ લાગવા જોઈએ। અમારે આવા કોઈ જાતના ધંધા અહીંયા ન જોઈએ। અમારે બેનો દીકરીઓ કાલ સવારે મોટિયું થાય છે, એ પ્રશ્ન કરે છે અને અમે સગાઈ કરવી છે તો અમારા જમાઈઓ અમને ના પાડીને વયા જાય છે કે અમારે આવા ધંધા હાલે છે, એટલે અમારે તમારા છોકરી હારે કોઈ સગાઈ કરવી નથી। નહીં, માલિકને આજે અમે બોલાવ્યો તો પણ અહીંયા આવ્યો નહીં। અમને ખબર નથી, અમે પકડવાની બહુ કોશિશ કરી પણ માલિક અહીંયા આવ્યો નહીં। કોણ માલિક છે? કોને બોલાવવાની કોશિશ કરી? જે આ ધંધો અહીંયા ચાલુ છે ને એ માલિકને અમે બોલાવવાની કોશિશ કરી, હોટલના માલિકને। બધા સાઈડવાળાએ અમને જવાબ આપી દીધો કે અમારો શેઠ બહાર છે। કોઈએ બોલાવ્યો નહીં, પોલીસ પણ હારે, મેડમ પણ હારે હતા, છતાંય અમે ક્યાંય એને શેઠને જોયો નહીં। આ લગભગ 2 વર્ષથી હાલે છે। અને હતા રજૂઆત કરવા માટે આવેલા મહિલાઓ, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો આ મામલામાં હજી પણ પોલીસ દ્વારા કોઈ યોગ્ય અને કડક પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ત્યારે ઘટનાના સંદર્ભમાં અમરેલીના પોલીસ વડા સંજય ખરાતનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે પણ મહિલાઓને આશ્વાસન આપતા જણાવ્યું છે કે જે અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રીતે સ્પા ધમધમી રહ્યા છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે કોઈ પણ આમાં જવાબદાર હશે તેની સામે પગલાં પણ લેવામાં આવશે। પહેલાં તો શું કહી રહ્યા છે અમરેલીના પોલીસ વડા સંજય ખરાત તે સાંભળી લો। હતા અમરેલીના પોલીસ વડા સંજય ખરાત, તેમના દ્વારા હાલ તો આશ્વાસન આપવામાં આવ્યું છે અને કહ્યું છે કે જે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારે ગેરકાયદેસર રીતે સ્પા ધમધમતું હશે તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ પ્રકારની કાર્યવાહી અમરેલી પોલીસ દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવે છે। દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।